ગામની પવિત્ર પાવન ભૂમિકા ઉપર 36 ગામ દરબાર પરિવાર આયોજિત આજના મહાસંમેલનમાં ઉપસ્થિત આપણા પરમ પૂજ્ય વંદનીય સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુ, 36 ગામના તમામ સામાજિક રાજકીય અગ્રણીઓ, 36 ગામથી સગા વાલા વાણા તણાના વ્યવહારથી સંકળાયેલા તમામ આગેવાનો, બધા મહેમાનો, 36 ગામ દરબાર આયોજિત આ સ્નેહ મિલનની અંદર પધારેલા મારા સમાજના યુવાનો, વડીલો, આપ સૌને આજના તબક્કે હૃદયપૂર્વક આવકારું છું. બાપુના આશીર્વચન મળી ગયા અને પછી ભાષણ કરવું અતિશયોક્તિ થાય. આવતા જ અતિશયોક્તિ થઈ કે ભાઈ આસન બેસાડવામાં જ, પણ બાપુ કે ના, એક બે વ્યવસ્થા જાળવવી પડશે, બાકી સંતના સમાંતર બેહવું એ આપણી સંસ્કૃતિ નથી. અને મેં આગ્રહ પણ કર્યો, પણ છતાંય બધાની લાગણી હતી અને વ્યવસ્થા જાળવવા આપણે સ્થાન લીધું. પણ હવે ઘણા ટાઈમે મળ્યા છે. મને એન્કરે કહ્યું કે ભાઈ સમય મર્યાદામાં કહેજો. નેતાગીરી કરીએ છીએ સામાજિક રીતે. પંચમહાલ હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર હોય, મધ્ય ગુજરાત હોય કે આખું ઉત્તર ગુજરાત હોય, અને આ 36 ગામ તો મારા પોતાના ગામ ભેગા થયા છે. આજે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વાત આવતી હોય તો ક્ષત્રિય સમાજમાં અલગ અલગ વાળા અને વિભાજનો છે. ક્ષત્રિય સમાજની વાત આવે એટલે રાજપૂત સમાજ, ગરાસિયા રાજપૂત સમાજ, કારડિયા રાજપૂત સમાજ, કાઠી સમાજ, નાળોદા સમાજ, બનાસકાંઠા, ચુવાડ, ચોરાસી, ગઢવાલમાં જાગીરદાર સમાજ તરીકે ઓળખાતા આપણા વિભાગમાં 36 દરબાર, અને આ બાજુ સગા વાલાથી મારા 12 ગામ ચિત્રોડિયા બારડ હોય, વાલમિયા ચૌહાણ હોય, દઉવા વાઘેલા પરિવાર હોય, નોરતા ઝાલા પરિવાર હોય, મોડેટા રાઠોડ પરિવાર હોય, અણીવાળા સોલંકી પરિવાર હોય, આખા સંલગ્ન આખાએ દરબાર પરિવારને પહેલી વખત એક મંચ પર લાવવાનું તમે ભગીરથ કાર્ય કર્યું છે. એટલે 36 ગામ દરબાર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણામાં ઠાકોર સમાજ તરીકે પણ ઓળખાય, પણ ઠાકોર આપણી પદવી છે, આપણું સન્માન છે, આપણું બિરુદ છે. ઠાકોર કોઈ જ્ઞાતિ નથી. સમાજ તો આપણો ક્ષત્રિય છે ને આપણી શાખાઓ પ્રમાણે આપણે ઓળખાઈએ છીએ. પણ આજે સવિશેષ બંધારણના નામે ભેગા થયા છે, ત્યારે માત્ર બંધારણ પૂરતા નહીં, સમૂહ લગ્નના નામે, સ્નેહ મિલનના નામે, તેજસ્વી તાલાવના નામે જો યજમાન પદ સ્વીકારે અને સગાવાલાથી સંકળાયેલા તમામ વિભાગો, તમામ ગોળ, એ બધાને એકઠા કરવાનું બીડું તમારે ઝડપવું પડશે. અને વિભાગ ચોખ્ખો કરવા માટેનું ટાણું હજે આવી ગયું છે. બાપુના નામથી અહીંયા 42 કોટ ઠાકોર સમાજે ખૂબ સુંદર મજાનો પ્રસંગ કર્યો અને ઓગળ ધામની અંદર એમને બંધારણ બનાવ્યું. ચુવાડ, ચોરાસી રાજપૂત સમાજ આ બાજુ, ગઢવાડા અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ બાજુ, રાજપૂત સમાજોએ પણ ઠેર ઠેર સમાજના બંધારણને અને સુધારણાઓ માટેના કાર્યક્રમો કર્યા. ત્યારે તમે 36 ગામ આખા આ વિભાગનું મધ્ય બિંદુ અને કેન્દ્ર બિંદુ છો, એ તમે ભૂલી ના શકો. આ બાજુ બનાસકાંઠા, પાટણ, ચુવાડ, ચોરાસી અને ઉગમણાનો જે વિસ્તાર, આ બધા માટેની તમે કેન્દ્ર બિંદુ અને ધરી છો. એટલે જે તમે બંધારણ માટે જે આ સભા યોજી છે, એટલે બંધારણ માટે તો બાપુ આપણે આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માં જગદંબા અને ચાચર દાદો એના પર અમલવારી કરાવે એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું. પણ માત્ર બંધારણ અને સંવિધાન પૂરતા નહીં, આખા વિભાગને જોડવા માટે કોઈએ તો સોય દોરો લેવો પડશે. આ બાજુ પરિવાર હોય કે છેક આ બાજુ 12 પરાંચિયાર મેવાસ હોય, આ આખો તમારો વિભાગ છે. આપણે બહુમતીમાં છીએ. શાના માટે લઘુમતીમાં આવવું છે હું પ્રશ્નાર્થ છે એટલા માટે કહું છું કે તમે બધાએ આજે બીડું બંધારણના નામે ઝડપ્યું છે. આ સદંતર કાર્યક્રમો ચાલતા રહે અને આખા વિભાગને એક પણ ગામ આપણું છૂટી ના જાય એ રીતે બધા નેતૃત્વ લઈ અને સમાજને સંગઠિત કરવા, આ બધીઓમાંથી જાકારો આપવા માટે, પૂરી આપવા માટે અને સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આ સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે બધા સક્રિય બની એવી વિનંતીને અપીલ કરું છું. કારણ હમણાં જે કાર્યક્રમો, જે સંમેલનો થયા એમાં કેટલાય ધારાસભ્યો મંચ ઉપર હતા, કેટલાય પૂર્વ ધારાસભ્યો મંચ ઉપર હતા, કેટલાય સંસદ સભ્યો અને પૂર્વ સંસદ સભ્યો હતા. આજે આપણું દુર્ભાગ્ય છે સાહેબ, એક મંચ પર દેખાય તમને? કયા પ્રકારનું નેતૃત્વ આપણે કરીએ છીએ, કયા પ્રકારનું
પેઢીના નિર્માણ માટે રાજકીય સફળ નેતૃત્વ પેદા કરવું પડશે. ક્યાં સુધી ઓશંકા પગથોની લડાઈ લડીશું? મારે માનસિકતા બનાવવી પડશે કે મારા મામાના સાસરિયા, મારા શાળાના સાસરિયા એમને સહજ સ્વીકારી અને આપણી દીકરીઓ જ્યાં જતી હોય, આપણો વૈવાહિક વરોટ ત્યાં થતો હોય, એ બધાને સગાના વ્યવહારથી જોડવાની અને બેટી વ્યવહાર ભલે હોય પણ રોટી ભેદ ના હોવો જોઈએ. બેટી ભેદ કરતા આજે આપણે રોટી ભેદ ઉપર આવી ગયા. આ નગ્ન વાસ્તવિકતા છે, આ કટુ સત્ય છે. એટલે સમાજના તમામ મોભીઓને અને હું શિક્ષિત વ્યક્તિઓને કહું, ક્યાં સુધી આપણે આ ભૂતકાળમાં રચવાનું છે? આપણા બાપ દાદાનો વડવાઓ તો ઇતિહાસ રચ્યો, પણ આપણે એના ગાણા ક્યાં સુધી ગાતા રહેવાનું છે? આપણે પણ ઇતિહાસ રચવા માટે સજ્જ બનવું પડશે અને આપણું પણ ગુજરાતમાં રાજકીય નેતૃત્વ પ્રસ્થાપિત થાય એ માટે બધાએ સંગઠિત બનવું જ પડશે. અને એનું બીડું આપણે ઝડપી છે. મંગાજી સાહેબે કહ્યું એમ હમણાં સુધી 1008 ગાડીઓના કાફલા સાથે ભવાની ધામનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લીધો અને યાત્રા યોજી. સાહેબ, આ સમાજનું સમર્થન એટલું બધું મળ્યું, 4500 થી પણ વધારે ગાડીઓના કાફલા સાથે માં જગતજનની જગદંબાના ધામે આપણે ધજા ફરકાવી. આસ્થાનું ધામ બનાવવા માટે એના માટે સંકલ્પ લીધો કે જો ચૌધરી સમાજ અર્બુદાના નામે ભેગો થતો હોય, કડવા પાટીલ સમાજ ઊંચા ઉમિયા ધામમાં ભેગો થતો હોય, લેવા પટેલ સમાજ જો કાગવડ ખોડલ ધામે ભેગો થતો હોય, મોગલ ચારણ ગઢવી મુગલ ધામે ભેગા થતા હોય, રબારી સમાજ વાળીનાથે ધામે ભેગો થતો હોય, તો આપણે માત્ર બારગામ કાકોશિયા પરિવાર બેત્રાળા કે બારગામ વામૈયા ધાર પરમાર હર્ષિત માતા કે બારગામ એરિયા પરિવાર 64 માતા પૂરતા નહીં, પણ આખા ગુજરાતનો આપણો જે વિભાગ છે, આખા ગુજરાતનો આપણો ક્ષત્રિય સમાજ એક જગ્યાએ એકઠો થાય, એક જગ્યાએ સંગઠિત થાય અને આ ગુજરાતનો ક્ષત્રિય સમાજનો પણ સોનાનો સૂરજ ઉગે એ માટે એક આસ્થાનું ધામ, એક શ્રદ્ધાનું ધામ, ત્યાંથી આપણે શૈક્ષણિક કાર્યક્રમો પણ કરીશું, ત્યાંથી સમાજને જોડવા માટેના અભિયાનો પણ કરીશું અને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને ચૈત્રી પૂનમે જેમ શ્રદ્ધાળુઓ બહુચરાજી જતા હોય, ભાદરવી પૂનમે અંબાજી જતા હોય, એમ આપણો આખો વિભાગ સગાના સગા, બેન દીકરી અને વૈવાહિક વરોટ ભણેજ સમયે તમામ ક્ષત્રિય સમાજની 36 શાખાના એક જગ્યાએ એકઠા થાય એવો ભવાની ધામનો જે નિર્માણ કરવાનો સંકલ્પ લઈને અમલવારી કરો. આ બંધારણ પર પ્રામાણિકતાથી, નિષ્ઠાથી આમાં આપણે એનું પાલન કરીએ એવી વિનંતીને અપીલ કરું છું અને આગેવાનોને પણ અપીલ કરું છું. થોડા કડક જમાદાર બનતા નહીં, બહિષ્કાર કરવા, નાથ બાર કરવા વાળી વાત રહી એ કદાચ ઘર્ષણો વાળો વિષય અને અંદર કદાચ નાના મોટા કલેશો ઉભા થાય એટલે સમજણ રાખી બધા જવાબદારીથી કઈ વાત કાનમાં કેવી અને કઈ વાત ગામમાં કેવી એ સમજણ સાથે બધા આગળ વધજો. એ શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે સૌનો હૃદયપૂર્વક આભાર.